આજે હું તમને શેર કરીશ મેંગો શ્રીખંડ બનાવવાની રેસીપી। તો શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલાં આપણે હંકડ લેવાનું છે અને એને આખી રાત માટે અથવા તો 6 થી 7 કલાક માટે બાંધીને રાખી દઈશું, જેથી કરીને એનું બધું પાણી નીકળી જાય અને એકદમ આવી રીતના બની જાય। દહીં એકદમ મોરું હોય તો આખી રાત માટે રાખીએ તો એકદમ સરસ ખટાશ એમાં આવી જાય છે, જેથી કરીને શ્રીખંડનો સ્વાદ બમણો થઈ જાય છે। પછી આપણે કેરીને આવી રીતના કટ કરી લઈશું। કેરી કટ થઈ જાય એટલે એને મિક્સર જારમાં એડ કરીને એને ગ્રાઇન્ડ કરી લઈશું અને આવી રીતના કેરીનો પલ્પ બનાવી લઈશું। મેં અહીંયા 2 કેરીનો પલ્પ બનાવ્યો છે, સાથે મેં અહીંયા 1 લીટર દૂધમાંથી બનાવેલું દહીં યુઝ કર્યું છે। દહીંમાં આપણે કેરીનો પલ્પ એડ કરી દઈશું અને સાથે સાથે મેં અહીંયા 1 કપ જેટલા ખાંડનો પાવડર નાખ્યો છે। બંનેને એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। કેરીનો પલ્પ બનાવતી વખતે એમાં પાણી એડ કરવાનું નથી, જેથી કરીને આપણો શ્રીખંડ એકદમ સરસ રીતે બને। એકદમ વારંવાર મિક્સ કરતા જઈશું એટલે આપણો શ્રીખંડ એકદમ ક્રીમી અને સ્મૂથ થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે આપણો શ્રીખંડ એકદમ ક્રીમી બની ગયો છે। તો હવે એને થોડી વાર માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું। ત્યાં સુધી આપણે એલચીને ફોલીને એલચીનો પાવડર બનાવી લઈશું। મેં અહીંયા ખાંડણીનો યુઝ કર્યો છે, તમે મિક્સર જારમાં પણ પાવડર બનાવી શકો છો। પાવડર બની જાય એટલે આપણે શ્રીખંડમાં ઉમેરી દઈશું, સાથે સાથે આપણે કેસર પણ ઉમેરીશું અને મેં અહીંયા અડધી કેરીના નાના નાના પીસીસ કરેલા છે એ પણ આપણે એમાં એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો શ્રીખંડ કેવી સરસ રીતે તૈયાર થઈ ગયો છે। હવે કોઈ પણ કન્ટેનરમાં એને નીકાળી લઈશું। ઉપરથી રોઝ પેટલ્સ અને કેસર ઉમેરીને ગાર્નિશિંગ કરીશું। તો તૈયાર છે આપણો મેંગોનો શ્રીખંડ। કોઈ પણ જાતના કેમિકલ્સ અને કલર વગર ઘરે જ બની જતો આ કેરીનો શ્રીખંડ તમે જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને જણાવજો।